આજે બેલ્ટ નથી પહેર્યો એટલે પૈસા આખા નીચે ઉતરે છે. બેલ્ટ ભૂલી ગયો છું આજે. થોડા દિવસ પહેલાં ખજૂરભાઈ સિંગતેલના કંપની ખર્ચે અમે એચપીના લેપટોપ 8 લીધા હતા અમારા ઓફિસ એમ્પ્લોય માટે. અને સાથે સાથે હું પદ્માનું ઘર બનાવી રહ્યો હતો ધરમપુરની પાસે આવેલું સુખાબારી ગામ છે ત્યાં. હવે એના બાળકોને 100 થી વધારે આવનારા ભવિષ્યમાં 100 બાળકો ત્યાં ભણવાના છે. એટલે મને એવું લાગ્યું કે આ લેપટોપની જે જરૂરિયાત છે એ આદિવાસી વિસ્તારના બાળકોને વધારે છે. એટલે 8 લેપટોપમાંથી 4 લેપટોપ મેં અહીંયા રાખ્યા છે અને 4 લેપટોપ અમારા કંપનીના ખર્ચે હું ત્યાં જવા દઉં છું. તો બાળકો ભવિષ્યમાં કંઈક બનશે અને મારા એમ્પ્લોય છે 4 લેપટોપથી પણ કામ ચલાવી લેશે. એટલે મજામાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી, જય મા. થેન્ક યુ, જય માતાજી. આવો આવો પદ્માબેન. મજામાં. જય માતાજી. મજામાં. ઘણા દિવસની મહેનત બાદ આજે આમ તો ઓલમોસ્ટ 2 મહિના થઈ ગયા છે. 2 મહિનાની મહેનત પછી આજે પદ્માબેનનું ઘર બનાવ્યું, પાક્કું મકાન બનાવ્યું છે અને બહુ મહેનત કરી છે. દુઃખની વાત એ છે કે આ ઘર બનાવતા અમે અને અમારી ટીમ, બાકી ગામના કોઈ પણ વ્યક્તિએ કોઈ જાતની મદદ નથી કરી. પથરા ઉપાડવાથી લઈ તગારા ઉપાડવાથી લઈને તમામ વસ્તુ. આમ તો ક્યારેય કોઈની નિંદા કરતો નથી, પણ આ ગામનું દુઃખ મને વધારે લાગ્યું કે કોઈ સિંગલ વ્યક્તિ પણ આ પદ્માબેન જે અપંગ છે ચાલી નથી શકતા. કાંઈ વાંધો નહીં, આપણે કોઈ વિરોધી નથી કરવો, આપણે કોઈની નિંદા પણ નથી કરવી. પણ આ દીકરી થ્રુ આઉટ ડિસ્ટિંક્શન ખૂબ મહેનત કરી છે. આ દીકરી અને થ્રુ આઉટ ડિસ્ટિંક્શન 70% થી ભણીને આગળ વધી છે. અને આ જેટલા તમે બાળકો જોવો છો આ બધા વિદ્યાર્થીઓ ત્યાં એની પાસે ભણવા આવે છે અને પોતે ભણાવે છે. આમાંથી ઘણાના ફાધર મજૂરી કરે છે, ઘણાના મધર ફાધર ખેતી કરે છે, ઘણાના મધર ફાધર નથી, એક્સપાયર થઈ ગયા છે અને અમુકના મધર ફાધર ડ્રિંક કરે છે. આજે એમના માટે અમે કોમ્પ્યુટર પણ લાવ્યા છે, એની પણ વાત બધી પાછળથી કરીશ. પણ ફિલહાલ આજે ઘર બની ગયું છે અમારા પદ્માબેનનું. ગણપતિ બાપા. પદ્મા પેલા પદ્માને જવા દો, પછી બધા આવજો, બરાબર? જેટલા વિદ્યાર્થી છે આવજો. આવો પદ્મા. મજામાં મારા. જય મારા. ભાઈ પૂજા પૂરી થઈ ગઈ છે. ક્યાં છે આપણા લેપટોપ? ક્યાં છે મારી? થેન્ક યુ. ખજૂરભાઈ સિંગતેલની કંપની છે, એમાં મેં એમ્પ્લોય માટે 8 લેપટોપ મંગાવ્યા હતા. એટલે મને એવું લાગ્યું કે ભાઈ આ બાળકોને વધારે જરૂર છે, એટલે મારા જે એમ્પ્લોય છે એ 4 લેપટોપથી કામ ચલાવી લેશે. અને આ જે 4 લેપટોપ છે મેં અહીંયા આ લોકોને આપું છું, કારણ કે આ જે બાળકો છે દેશનું ભવિષ્ય છે. એટલે આને પણ આપણે ઓપન કરશું ધીમે ધીમે. ગણપતિ બાપ્પા. બરાબર ભણજો બધા. જો પકડો બધા. વેરી નાઇસ. 1 2 3. ઓકે, આપણે અહીંયા મૂકી દઈએ. એક નહીં મૂકી દઈએ, મૂકી દઈએ. ગણપતિ બાપ્પા. બીજું ખોલી જ નાખીએ હવે ને. પહેલા તો તમને ઘર બતાવીશ, ઘર અંદરથી અને બહારથી કેવું છે એ પહેલા. બાળકો બધા આ સાઈડ આવી જાઓ, બધા આ સાઈડ આવી જાઓ. થેન્ક યુ. તમે લઈને આવ્યા? અરે વાહ, બહુ સરસ. આવો તમે અંદર આવજો. ભાઈ આ અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ તમે જોશો. આ ભૂલી ગયા હતા અમે, એટલે પાછું પર્સનલી મંગાવ્યું. અને ખાસ તો આમાં અત્યારે ઓફર અમે રાખી છે હોળી સ્પેશિયલ. જે 15 kgનો ડબ્બો છે અમે અત્યારે 3100 બદલે 2850 વેચીએ છીએ. અને 5 લીટર જે છે એ 1050 બદલે અમે અત્યારે 950 વેચીએ છીએ. એટલે ઓફર સારી છે. અને ખાસ તો રસોડામાં, પદ્માબેનના રસોડામાં ભૂલી ગયો હતો. અને મારું પોતાનું બ્રાન્ડ છે, એટલે મારી પોતાની એવી ઈચ્છા છે કે ભાઈ હું જ્યાં ઘર બનાવું ને મારું પોતાનું બ્રાન્ડ છે એ લોકો જરૂરથી ખાય. આ બિલ્લી મોરાનું ગ્રુપ છે જે રાતે ઘણીવાર મહેનત કરવા આવતા હતા પથરા ઉપાડવા માટે. કોણ છે ભાઈ? બિલ્લી મોરા વાળા આવી જાઓ. બિલ્લી મોરા વાળા કોણ છે? આવી જાઓ. અરે વાહ, સરસ. થેન્ક યુ ભાઈ. અરે પગે લાગો. ગામના જેટલા બાળકો હતા અહીંયા, આ ગામના એ બધા વોલીબોલમાં બિઝી હતા, રમવામાં. પણ આ બધા જે બાળકો છે એ બિલ્લી મોરાથી આવતા હતા કે ભાઈ દીકરી અપંગ છે, એનું કામ કરવું જોઈએ, એનું ઘર બનાવવું જોઈએ. એટલે પદ્માનું ઘર છે, આપણે ક્વિક વ્યૂમાં લઈ લઈએ કે ઘર કેવું બન્યું છે અંદરથી અને બહારથી. તમે જેવા ઘરની અંદર આવશો એટલે તમને આ બ્યુટીફુલ હોલ જોવા મળશે, જેમાં બાળકો અહીંયા ભણી શકશે. આ બોર્ડ છે, સરસ્વતી માતા છે, બધા મહાનુભાવોના ફોટા છે. બીજું આ બાળકો છે જે આજે ખાસ અહીંયા ભણવા માટે આવ્યા છે. લેપટોપ જોવા મળશે બાળકોના. બાળકો અહીંયા લેપટોપ ભણી શકશે. આમાંથી ઘણી દીકરીઓ એવી છે કે જે કોમ્પ્યુટરના ક્લાસીસ કરવા માટે દૂર સુધી વલસાડ સુધી જાય છે, અને વલસાડ અહીંયાથી બહુ દૂર છે. પણ હવે વાંધો નથી, બાળકો અહીંયા ભણશે. જેવા તમે આ રૂમમાં આવશો એટલે તમને પહેલા આ સરસ મજાનો એક રૂમ જોવા મળશે. ઠંડક છે આ રૂમની અંદર. કલર તમે જોઈ શકો, વિન્ડો છે, ગ્રીલ છે, પીઓપી તમે જોશો.
ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા અંદર પણ રાખી છે આપણે. તમે જેવા અંદર આવશો ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા છે, ટાઇલ્સ એક નંબર છે. આ રૂમમાંથી બીજી રૂમમાં આવશો એટલે તમને બીજી આ રૂમ જોવા મળશે, જેમાં કિચન છે, જેમાં અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ છે, ગેસની વ્યવસ્થા છે, આ વિન્ડો છે, બધું પ્રોપર કર્યું છે. એક સેટીની વ્યવસ્થા આ રૂમમાં પણ છે. રસોડાની સામે પીઓપીની વ્યવસ્થા તમે જોઈ લીધી છે. આ રૂમની બહાર આવશો જેવા એટલે તમને અહીંયા બાળકો ભણતા જોવા મળશે. ટેરેસની વ્યવસ્થા બતાવી દે. ટેરેસ કેવું છે બહારથી ઉપર જોઈ લઈએ. ટેરેસ આવો જેવા તમે ઉપર આવશો લોખંડના દાદરની વ્યવસ્થા કરી છે. જેવા તમે ટેરેસમાં આવશો આ છે ટેરેસ. તડકો વધારે છે અત્યારે, બેસવાની મજા કંઈક અલગ છે. ધાબા પર તમે અહીંયા સૂઈ શકો છો. મોટું બહુ આલિશાન ટેરેસ છે અને અત્યાર સુધી પદ્મા છે બાળકોને ટેરેસ પર ભણાવતી હતી. તડકો વધારે છે. સીધા નીચે જઈએ. આજે બેલ્ટ નથી પહેર્યો એટલે પૈસા આખા નીચે ઉતરે છે. બેલ્ટ ભૂલી ગયો છું આજે. કોઈ બાકી છે? આને કહેવાય લેપટોપ, બરાબર. આ એક કોમ્પ્યુટરનો જ ભાગ છે. કોમ્પ્યુટર અને આ લેપટોપમાં શું ડિફરન્ટ હોય કે કોમ્પ્યુટર આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉપાડી નહીં શકીએ, બરાબર. તો આ વસ્તુ પોર્ટેબલ છે. પોર્ટેબલ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ઉપાડી શકીએ. ઘણા બધા છોકરાઓને ચીખલી છે, વલસાડ છે, દૂર દૂર સિટીઓમાં જવું પડતું હતું બસમાં ટ્રાવેલિંગ કરીને. આ લેપટોપ અમારા માટે સરપ્રાઈઝ હતું આજે, અને તમે ખૂબ મોટી સરપ્રાઈઝ આપી એના બદલ ખૂબ ખૂબ આભાર. અને છોકરાઓ ખૂબ સારું ભણશે અને તમે આવીને રિવ્યૂ લેતા રહેજો અને છોકરાઓને પૂછતા રહેજો. આ રીતના પોઈન્ટવાળા દાખલાની અંદર પોઈન્ટની ખૂબ જ વેલ્યુ હોય છે. મારા જીવનમાં મને પોઈન્ટવાળા દાખલા ને ભાગાકારના દાખલા કોઈ દી આવડ્યા જ નહીં. એટલે તમે બધા ભણવામાં ખાસ ધ્યાન દેજો. બધાને ખાસ મારે કહેવાનું કે તમારું ગણિત જેટલું પાક્કું હશે એટલું જીવનમાં તમે આગળ વધશો. ઓલમોસ્ટ 2 મહિનાની મહેનત બાદ આજે પદ્માનું સરસ મજાનું પોતાનું પાક્કું મકાન બની ગયું છે, જેમાં પોતાનો ક્લાસ છે, પદ્માનો 2 રૂમ છે, ટોયલેટ બાથરૂમ છે, સીલિંગ છે, ધાબુ છે, પ્રોપર ઘર બનાવ્યું છે અને બહુ મહેનત કરી છે. અમે બધા લોકોએ બહુ મહેનત કરી છે. એટલે આજે પદ્માનું ઘર બની ગયું છે. આજે જે ઘરની નીચે બેસીને ઠંડક લાગે છે ના પૂછો વાત. એટલે આજે હું મારા મનથી તમને વાત જણાવું કે આજના સમયમાં કોઈને સમય આપવો બહુ મહત્વની વાત છે. અને તમે જે તમારા ઘર પરિવારથી દૂર રહીને અમારા જેવા જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે રાત દિવસ દોડો છો એ બહુ મોટી વાત છે. અને મારા માટે જિંદગીભરનું ઘર થઈ ગયું અને હું તમારા લીધે પગભર થઈ છું અને તમારા થકી આજે મને રોજગારી મળી એમ કહી તો ચાલે. અને દિલથી તમને દુઆ છે કે તમે દરેક કામમાં કામયાબ થાઓ. આ વિસ્તારના તમામ લોકોને કહીશ કે પદ્મા પાસે હોર્ડિંગ્સ લગાડવાના પૈસા નથી, માર્કેટિંગ કરવાના પૈસા નથી, પદ્મા પાસે એવી કોઈ જાહેરાતના પૈસા નથી, પણ તમારે એનો અવાજ બનવાનો છે. તમારા વિસ્તારમાં જે પણ બાળકો છે, બાળકો અહીંયા ભણવા આવે, પદ્માને રોજગારી મળે, બાળકો આગળ વધે એ ભાવના મારી વધારે છે. એટલે આ એરિયાના જેટલા લોકલ લોકો છે તમામને કહીશ કે પદ્માનો અવાજ બનો અને લોકો સુધી પહોંચાડો કે ભાઈ પદ્માના ક્લાસીસ અહીંયા ચાલે છે, કોમ્પ્યુટરની વ્યવસ્થા છે, ક્લાસીસની વ્યવસ્થા છે. એટલે પદ્માને સપોર્ટ કરો. બીજું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરો, પ્રેમ આપતા રહેજો. નવા ઘર સાથે મળીએ છીએ આપણે. અહીંયાથી સીધો જઈશ પાછો હવે નવા ઘર બનાવવાની શરૂઆત કરીશું, તો કાલથી ત્યાં જશું અને લોકો માટે દોડતા રહેવાનું. હું હંમેશા કહું છું કે જ્યાં સુધી કામ કરતો રહીશ, જરૂરિયાતમંદ લોકોના ઘર બનાવતો રહીશ. બસ તમારો પ્રેમ આપતા રહેજો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ વીક બધા લોકો માટે આપણે જમવાની વ્યવસ્થા કરશું, બરાબર. એટલે હું તું એક તારીખ મને આપજો એટલે મસ્ત હું આ બધા પાછો જમવા આવીશ. આપણે બધા જમવાનું ગોઠવીએ. ચાલો, થેન્ક યુ. જય માતાજી બધાને. જય માતાજી, જય માતાજી. નારાયણ ભગવાનની જગ્યાએ હું તમને માનું છું, મારા ભગવાન જેવા. પાકું પાકું. અરે અરે બેન, પગે લાગુમાં ખૂબ ખૂબ આભાર. હું પાકું આવીશ.